બાજુમાં જ जय श्री राम। બહુ લાગી પેલો ખાય સ્વાદ લે કેવો છે કેવો નહીં નાઈસ એક નંબર. તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય સોમનાથ, હર મહાદેવ. જય સોમનાથ. તો મિત્રો આજનો વ્લોગ પણ સ્પેશિયલ છે. તો આજે અમે જવાના છે સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો વ્લોગમાં બની આવે તો બહુ મજા આવશે. કેમ કે અમે આજના વ્લોગમાં બી 2 જણા જવાના છે સોમનાથ. 2 જણા જવાના છે એટલે બીજા કોઈ નથી એટલે બહુ મજા આવશે. તો ચલો રેડી તો થઈ ગયા છે અમે બધા. રેડી થઈ ગયા છે. ચલો જલ્દી જાય, બહુ લેટ પણ થઈ ગયું છે. બહુ પણ તડકો પણ છે. તો બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ ટુ માય YouTube ચેનલ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરે. તો અત્યારે તો અમે બી આવ્યા પાણીની બોટલ બહુ પ્યાસ સરસ લાગી ગઈ અને ચાહું અને તમને બધી દર્શન તો કર્યું. અહીંથી થોડુંક ચાલીને જવું પડશે, થોડું આગળ જવાનું છે અને મોબાઈલ તો અંદર લઈ જવો અલાઉડ નથી. પછી દર્શન કરાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે પણ દર્શન કરીએ પહેલી જ્યોતિર્લિંગ. તો ચાલો ગાઈસ, ચાલો ચાલો કન્ટિન્યુ. वहाँ बैठे हमारे महादेव. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે. તો જુઓ સામે અમારી આગળ જ જસ્ટ આગળ જ છે સોમનાથનું મંદિર છે. જુઓ જો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છે અને દર્શન કરવા જવાનું બાકી છે હજી. હજી વાર છે, બાકી છે મતલબમાં પબ્લિક પણ બહુ જ છે. તો મિત્રો અત્યારે દર્શન કરવાના મારા બાકી છે. તો પહેલાં મેં સોચ્યું કે પહેલાં આપણે ફરવા આવીએ, કેમ કે બહુ દર્શન કરવાની લાઈન બહુ જ લાંબી હતી. એટલે પહેલાં મેં સોચ્યું કે પહેલાં બાજુ ફરતા આવીએ આજુબાજુમાં, પછી આપણે આરામથી દર્શન કર્યું સોમનાથ દાદાના. તો તમને બી કરાવશું. અને મોબાઈલ અંદર તો અલાઉડ નથી એટલે મેં બહારથી જેટલું જેમ બને એમ એટલું દર્શન કરાવ્યું તમને. અમે તો અહીંયા જાઉં પહેલાં દર્શન કર્યું. તો વ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અમે અત્યારે આવ્યા છે રામ મંદિરના દર્શન કરવા. જસ્ટ સોમનાથની બાજુમાં જ છે. જય સોમનાથની બાજુમાં જ. મને પહેલી વાર ફર્સ્ટ દર્શન કરી લીધા. બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. અમે તો ફર્સ્ટ ટાઈમ જોયું, અમને ખબર પડી નહીં કે આ મંદિર બાજુમાં જસ્ટ છે સોમનાથને. અમે તો સોમનાથ ભગવાન દર્શન કરવા આવ્યા હતા, પણ ત્યાંથી આવ્યા રામ ભગવાન દર્શન કરવા. તો બહુ મજા આવી ગઈ. તો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બંને રહેજો.
જય સોમનાથ સોમનાથ દાદા. અને અહીંથી આખું મંદિર દેખાય છે મિત્રો, જુઓ. જય સોમનાથ. હર હર મહાદેવ. તો મિત્રો પાછળ આખું મંદિર તમને દેખાતું હશે. કાંઈ પણ શું વ્યૂઝ છે મિત્રો, કાંઈ ઘટે એક નહીં. નંબર. બહુ 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 મસ્ત છે યાર. કેમેરો લઈને આવ્યો ને એક નંબર ફોટા પડાય. ફોટો શૂટ પણ મસ્ત થાય ને વિડીયો શૂટ પણ મસ્ત જ થાય. બહુ મસ્ત પછવાડે દેખાતું હશે ફરવાની તમને. જગ્યા છે એક નંબર. અહીંયા સમુદ્રનો વ્યૂ અને સોમનાથ દાદાનો વ્યૂ એક નંબર. હું કહેવાય કે ફર્સ્ટ ટાઈમ અમે તો આવતા હતા દર્શન કરીને ભાગી જતા હતા ઘરે. એટલે અમે પેલા આવતા હતા દર્શન કરી અને આ બાજુ કંઈ આવતા નહીં, જસ્ટ ઘરે વહી જતા હતા. એટલે આ બાજુ જોવા જેવું ફરવા જેવું બહુ મસ્ત છે. તો હું કહું વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા એક વસ્તુ બી મસ્ત છે જો, જય સોમનાથ ભારત કલરમાં તિરંગા કલર. મિત્રો દર્શન પણ કરી લીધા અને બહુ ફરી પણ લીધું. તડકો પણ બહુ જ છે અને મહેશ્વર જો ફોટા ક્લિક કરે છે. એક અંકલ આંટીના ફોટા ક્લિક કરે છે, જુઓ મહેશ્વરભાઈ. અહીંનું વ્યૂ પણ બહુ મસ્ત છે, આખું મંદિર આવે છે એટલે ફોટા પણ પાડવાની બહુ મજા આવે છે. અહીંથી ફોટા પણ બહુ મસ્ત ક્લિક થાય છે. વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ અમે ફોટા પણ ક્લિક કરી લીધા છે અને બહુ ફરી પણ લીધું છે અને અત્યારે અમને લાગી છે બહુ ભૂખ, કેમ કે અમે કંઈ પણ હજી લગીને જમ્યું નથી ને લગભગ વાગવામાં અત્યારે 2-3 વાગી ગયા છે. જાય કે નાની નાની હોટલમાં એ હોટલનો કહેવાય ને, અમે કંઈ જમ્યું નથી, જમશું હવે. ચાલો જાઉં શું છે હું જમવાનું જોઉં. બજેટ આપણે જેટલું હશે એટલું જમ્યું. હા. થોડુંક જમશું પછી થોડુંક તો ઘરે જમવાનું. અહીંથી અમારું ગામ છે થોડુંક જ દૂર છે, જસ્ટ 50 કિલોમીટર. 50 કિલોમીટર ગાઈસ અમારું. અમે અહીંયા આવીને પહેલું જ્યોતિર્લિંગનું દર્શન પણ કરી લીધું મિત્રો અને તમને પણ કરાવ્યા દર્શન. હા, તો એ મને વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો અને શેર જરૂર કરજો ગાઈસ. તમે પણ આવો તો આ બાજુ જરૂર આવજો યાર. પછવાડે તમે ક્યારેક મુલાકાત લેજો. બહુ મસ્ત છે યાર. દર્શન કરીને સીધા આ બાજુ આવજો. હા, ખાલી 5 રૂપિયા ટિકિટ છે એની. પછવાડે યાર ટિકિટ પણ લે છે 5 રૂપિયા. તો તમને અમે લીધી બતાવું. આ છે આપણી ટિકિટ, જસ્ટ ખાલી 5 રૂપિયા. ખાલી 5 રૂપિયા એક જણાના. તો બસ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો બહુ લેટ થઈ ગયું છે, હવે જમવા જાય, જમીને જાય સીધા ઘરે, એટલે ઘરે પૂગવામાં રાત પડી જશે. તો ચાલો હવે નીકળીએ ઘરે સીધા. પેલા જમવાનું છે પછી ઘરે નીકળવાનું. જમવાનું તો કઈ નથી, કઈ થોડું ખાઈ લઈશું, ચિપ્સ બિપ્સ થોડું ખાશું, બીજું હું નથી બનાવવાનું. તો વ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. મિત્રો મહેશ્વરભાઈ રાઈસ મંગાવી છે અને મેં પાઉંભાજી મંગાવી છે. ચલો ખાઈ લઈએ. બની રહેજો. ભૂખ બહુ લાગી. પેલો ખાય, સ્વાદ લે કેવો છે કેવો નહીં. નાઈસ, એક નંબર. હવે પાઉંભાજીનું હાલ ચાલશે. એક નંબર. મેં તો પેલા ફટાફટ જમી લઈએ. ઓકે તો ગાઈસ ચલો હવે ભાગ્ય ઘરે. હવે સીધા જાય ઘરે. સોમનાથ મંદિરનો પ્રવેશ દ્વાર આવી ગયો છે. અમારા મંદિરનો પ્રવેશ નથી, અમે જાય ઘરે. હવે તો જાય જ ઘરે, બરાબર. તો લોકમાં અમે બન્યા રહેજો. હવે પેલા ગાડી ગોઠવી પછી જાઉં ઘરે. બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી અમને ગાડી મળી ગઈ છે અને અમે નીકળી ગયા છે ઘરે. તો જો આપણે રાહુલભાઈ આગળ બેઠા છે. ઓય બ્રાઇટનેસ. તો હવે સીધા આપણે મળીએ ઘરે ડાયરેક્ટ. અત્યારે વાગ્યા 5:30. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે ઘરે અને બસ બહુ મજા આવી આજના વ્લોગમાં. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ પાછા આપણા નવા વ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ ગાઈસ. બાય.